નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટ બંધ થતા ખેડૂતોમાં રોષ અત્યારે વધ્યો છે। મિત્રો, લાલ ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની વ્યથા સામે આવી છે, જેમાં મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ભારે ઓહાપો માર્કેટયાર્ડમાં જોવા મળ્યો છે। સાથે જ ખેડૂતોએ આત્મહત્યા કરવાની પણ ધમકી આપી છે। મિત્રો, ડુંગળીના ભાવ મુદ્દે અનેકો વાર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તેમણે સંતોષકારક ભાવ સરકાર તરફથી મળી રહ્યા નથી। મિત્રો, દિવસ દરમિયાન જો ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવે તો ધોરાજીથી આવેલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સાથે આવેલા 7 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, જે આંદોલન સાથે જોડાયા હતા। મિત્રો, ડુંગળી એ શાકભાજીની અંદર રાજા ગણવામાં આવે છે। તેના વગર કોઈ પણ બનાવેલ શાકનો સ્વાદ અધૂરો છે અને ડુંગળીથી ગરીબ પરિવારનું એક દિવસનું ભોજન પણ બની જાય છે, છતાં ડુંગળીનો ખેડૂત આજે રાતા પાણીએ રૂડે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના મોટા સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, જેનું મિત્રો એક કારણ છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પરંતુ અત્યારે ખાસ તો મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે, તો આ ચૂંટણીને લઈને ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી આવતી હોવાથી પાક ધિરાણ લોનમાં અમુક ટકા જેટલી ખેડૂતોને સહાય આપવામાં આવે, માફ કરવામાં આવે। પરંતુ મિત્રો, આવનારા સમયમાં આવું જો કોઈ થશે તો મિત્રો અમે તમને જણાવી આપીશું। હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને મોટી બેઠક આજે બોલાવવાની છે। મિત્રો, ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલાયો છે। ખાસ મિત્રો, ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરશે। મળતી માહિતી મુજબ મિત્રો આજે સાંજે બેઠક શરૂ થશે, જેમાં ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ આપવામાં આવે તે મુદ્દે બેઠકમાં ચર્ચા થશે। હાલ જોઈએ તો મિત્રો, અનેક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। ખેડૂતોની હાલત અત્યારે મિત્રો કફોડી બની છે, પરંતુ આ બેઠકની અંદર આવનારા સમયમાં શું નિર્ણય આવે છે, ફરીવાર શું ડુંગળીના ભાવ વધારવામાં આવે છે કે નહીં, તે તો આ બેઠક બાદ ખબર પડશે। આવતીકાલે મિત્રો બેઠકનો નિર્ણય આવતા જ હું તમને સૌપ્રથમ જણાવી દઈશ। તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી રાખજો, જેથી કરીને આ સમાચાર તમને સર્વપ્રથમ મળી જાય। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ। મિત્રો, પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં, જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે। મિત્રો, પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં તેની કિંમત 2100 રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત 3000 રૂપિયા છે। મિત્રો, યુરિયાની જે કિંમત અહીંયા 200 રૂપિયા છે, અરાઉન્ડ 200 થી 250 રૂપિયા છે, તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં તો 3000 સુધી છે। મિત્રો, મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે। મિત્રો, તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે। કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો, 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, તે આજે ડબલ ભાવ થઈ ગયા છે અને 2200 થી 2400 પહોંચી ગયું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા 800 પ્રતિ કલાક હતા, જેનો ભાવ વધીને પણ આજે 1200 રૂપિયાએ પહોંચી ગયો છે। વધુમાં મિત્રો, 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 રૂપિયા હતું, અત્યારે તે પણ 200 રૂપિયાથી વધી ગયું છે અને આજે 350 રૂપિયા થઈ ગયું છે। અને મિત્રો, રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ મિત્રો લગાતાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે। આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નથી થઈ રહ્યો, જેના કારણે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીનો શિકાર બન્યો છે। મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે।
મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે, તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે. અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે. અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે, કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે. મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. 30,000 કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે. અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે. તો સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે. મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં રોષ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આવ્યું છે. મિત્રો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત હાથીની જેમ અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતી હતી, અને જ્યારે મિત્રો અત્યારે જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે. જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે પણ મિત્રો ખેડૂતોને ડુંગળીના ભાવ સારા એવા મળતા હતા, ત્યારે સરકારે નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર લાત મારી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ કે શું? મિત્રો કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. યુએસ બાદ એટલે કે મિત્રો અમેરિકા બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી અત્યારે થઈ ચૂકી છે. મિત્રો કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 એ ભારતમાં પગ પેસારો કર્યો છે. મિત્રો કેરળમાં સૌથી વધુ 768 કેસ નોંધાયા છે, જેની સાથે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 938 પર પહોંચી ગઈ છે. આ મામલે મિત્રો નિષ્ણાંતોએ કહ્યું કે શિયાળાની શરૂઆત થતાં કોરોના કેસમાં વધારો હજુ પણ આગળ જોવા મળશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લોલીપોપ આપવામાં આવ્યો. મિત્રો રાજકોટમાં માવઠા બાદ સર્વે ચાલુ છે. 15 દિવસથી ચાલતા સર્વેના કારણે રવિ પાકનું વાવેતર અટકાવાયું છે. ખાસ મિત્રો રાજકોટ, લોધિકા, ગોંડલ, પડધરી તાલુકામાં માવઠાની અસર હતી. સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન છે, જેમાં ડુંગળી, મરચા, જીરું, કપાસ સહિતના પાકને નુકસાન થયું હતું. મિત્રો અધિકારીઓએ સર્વેના વિલંબ થવાનું કારણ પૂરતો સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે. સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં મિત્રો ગ્રામ સેવકો અટવાયા હોવાથી વિલંબ થયો છે તેવું પણ કહેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને આના કારણે મોટી એવી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો. મિત્રો 17મી ડિસેમ્બર 2023ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવી રહ્યા છે. બીજી તરફ મિત્રો દિવાળી વેકેશન બાદ એક મહિના પછી સુરતમાં માંડ હજી તો 20-25% હીરાના કારખાનાઓ શરૂ થયા છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનને મિત્રો જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં
રજૂઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માંગણીઓ પૂરી કરો, નહીતર તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે મિત્રો દિવાળી વેકેશનને અત્યારે 1 મહિના ઉપરનો સમયગાળો નોંધાયો છે, પણ હજુ સુધી મિત્રો 80% જેટલા કારખાનાઓ સુરતમાં બંધ પડ્યા છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો લાગશે. મિત્રો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે. નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55% થયો હતો, જે મિત્રો ઓક્ટોબરમાં 4.85% હતો. ડેટા મુજબ મિત્રો વાત કરીએ તો ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં 8% પર પહોંચી ગયો અને ઓક્ટોબર મહિનામાં તે 6% જેટલો જ હતો. મિત્રો 2% જેટલી મોંઘવારી જે છે તે 1 મહિનામાં જ વધી ગઈ છે. ખાસ ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ મિત્રો કઠોળનો મોંઘવારી દર 20% જેટલો થયો છે, જે ઓક્ટોબરમાં 18% જેટલો હતો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓ હોય તો આ વાત ખાસ સાંભળજો. દીકરીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સરકાર દીકરીઓને 1 લાખ રૂપિયા આપે છે. ખાસ મિત્રો ધોરણ 9માં દીકરી આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે 6,000 રૂપિયાનો, અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મિત્રો તેને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારી કચેરીએ જઈને તમે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો. સાથે જ મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ જેવા મિત્રો વગેરે ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય અને તમારી દીકરી હોય તો મિત્રો તમે આ લાભ જે છે તે લઈ શકો છો. 1 લાખ રૂપિયા સુધીની આ મોટી સહાય તમને મળી શકે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક ગામડે યોજના પહોંચશે. મિત્રો ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. કુલ મિત્રો 17 યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં PM સ્વનિધિ યોજના, PM વિશ્વકર્મા યોજના, PM ઉજ્જવલા યોજના, PM મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેપઅપ ઇન્ડિયા, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM આવાસ યોજના અને આવી મિત્રો પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવતી અનેકો યોજના વિશે મિત્રો આ યાત્રાની અંદર આ યાત્રા અને જે પણ મિત્રો આ રેલી કાઢવામાં આવશે તેમાં મિત્રો ગામડે ગામડે સુધી આ પહોંચશે અને ગામડે ગામડે મિત્રો દરેક ખેડૂતોને કે જેમને આ યોજના વિશે જ્ઞાન નહીં હોય તેવા દરેક ભાઈઓને ગામડે ગામડે ઘરે ઘરે જઈને મિત્રો આ યોજનાઓ વિશે સમજાવવામાં આવશે, જેથી દરેક લોકો આ યોજના વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ જે છે તે વધુમાં વધુ લઈ શકે અને આજનો ખેડૂત, આજનો ગરીબ માણસ આગળ આવીને સદ્ધર બની શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપી રહી છે મોટી સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિ લોકોના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. તો જે પણ ખેડૂત ભાઈઓને ટાંકો બનાવવો હોય અને સરકાર તરફથી આ સહાય મેળવવી હોય તે આ ફોર્મ ભરી શકે છે. વાત કરીએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય આવી છે. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે. મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે, જેમાં મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. જે પણ ખેડૂત ભાઈઓ મોટા પાયે વ્યવસાય કરવા માંગતા હોય ગ્રુપમાં 2, 3, 4, 5 ખેડૂતો મળીને, તો મિત્રો તેવા ખેડૂતો માટે આ સુનહેરો મોકો છે, કારણ કે આટલી સહાય જે છે તે તમને સરકાર તરફથી આપવામાં આવશે નવો ધંધો કરવા માટે. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માલધારીઓને મોટી સહાય આપવામાં આવશે. મિત્રો રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ પણ શરૂ છે, ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.
મિત્રો માલધારીઓ ભારે રોષે ભરાયા છે. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી નહીં લેવાય. કે મિત્રો વાત કરીએ તો કેટલાક પોલિસીની અમલદારીમાં આડમાં મિત્રો પશુઓમાં મોત ચાલી રહ્યા છે, જે મિત્રો ચલાવી નહીં લેવામાં આવે. અને મિત્રો કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો આમાં તમારું શું માનવું છે? પોલીસ અને માલધારીઓની જે મિત્રો અત્યારે વચ્ચે જે ચાલી રહ્યું છે તેમાં મિત્રો માસૂમ ઢોર, માસૂમ ગાય ભેંસોના અત્યારે મિત્રો આવી રીતના મોત થઈ રહ્યા છે. તો મિત્રો આ મુદ્દે સરકારે કંઈ કરવું જોઈએ અને આની મિત્રો એક્શન લેવી જોઈએ અને આ મિત્રો રોકવું જોઈએ. બાકી તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.